શિયાળામાં પીઓ આ સૂપ, જેનાથી વધશે ઇમ્યુનિટી। 1. બીટનું સૂપ પીવાના ફાયદા। બીટની ગણના કંદમૂળમાં થાય છે। મોટા ભાગના લોકો તેનો ઉપયોગ સલાડમાં કરતા હોય છે। આ ઉપરાંત ટામેટાના સૂપમાં પણ રંગ તથા સ્વાદ વધારવા માટે લોકો બીટનો ઉપયોગ કરતા હોય છે। બીટ નબળાઈ દૂર કરનાર, રક્તશોધક તથા સ્વાસ્થ્ય માટે લાભકારી છે। લોહીની ઉણપમાં બીટનો 100 થી 200 ગ્રામ જેટલા રસમાં સપ્રમાણ ગાજર ઉમેરી સવાર સાંજ પીવાથી ફાયદો થાય છે। જે મહિલાઓ ખાસ કરીને ગર્ભવતી હોય અને લોહીની કમી હોય તે મહિલાઓ માટે બીટનું સેવન લાભકારી છે। સાથે માસિક ધર્મમાં દર મહિને થતા દુખાવાથી રાહત પામવા કાચું બીટ ખાવું ખૂબ ફાયદાકારક છે। ચરબીના થર ઘટાડવામાં પણ બીટ ગુણકારી છે। બહુ ઓછા લોકો જાણે છે કે બીટનો જ્યુસ પીવાથી શરીરની તાકાત વધે છે। 2. સરગવાનું સૂપ પીવાના ફાયદા। સરગવાનું સૂપ પીવું સૌથી વધુ ફાયદાકારક હોય છે। તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી મળી આવે છે। વિટામિન સી ઉપરાંત તે બીટા કેરોટીન, પ્રોટીન અને ઘણા પ્રકારના કુદરતી રસાયણોથી ભરપૂર હોય છે। તે મેગ્નીશિયમ, પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે। તે બધા તત્વો શરીરનો સંપૂર્ણ વિકાસ માટે ખૂબ જરૂરી છે। સરગવાનો સૂપ નિયમિત રીતે પીવાથી સેક્સ્યુઅલ હેલ્થ સારી રહે છે અને સરગવો મહિલા અને પુરુષ બંને માટે એક સરખો જ ફાયદાકારક છે। જેમને અસ્થમાની તકલીફ હોય તેમના માટે પણ સરગવાનું સૂપ પીવો ફાયદાકારક રહે છે। પ્રાચીન સમયથી શરદી ખાંસી અને કફથી છુટકારો મેળવવા માટે તેનો ઉપયોગ ઘરગથ્થુ ઔષધિ તરીકે કરવામાં આવે છે। સરગવાનો સૂપ લોહી શુદ્ધ કરવામાં મદદ કરે છે। લોહી શુદ્ધ થવાને લીધે ચહેરા ઉપર પણ નિખાર આવે છે। 3. ગાજરનું સૂપ પીવાના ફાયદા। આંખનું તેજ વધારવું હોય કે ત્વચાની સુંદરતા, તેના માટે ગાજરનું સેવન ઉત્તમ ઉપાય છે। શિયાળામાં ગાજર ખાવાથી અનેક ફાયદા થાય છે। ગાજર ખાવાથી માત્ર સુંદરતા વધે છે તેવું નથી, તેનાથી અન્ય ફાયદા પણ થાય છે। ગાજરમાં બીટા કેરોટીન, વિટામિન એ, વિટામિન સી, ખનિજ, વિટામિન બી1 ની સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ હોય છે। જો તમે ગાજરનું સેવન રોજ કરો તો તેનાથી તમારા સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ દૂર થાય છે। 4. આમળાનો રસ પીવાના ફાયદા। શિયાળામાં લીલી ભાજીઓથી લઈને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે। આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે। આમળામાં નારંગી કરતાં વધારે વિટામિન સી મળે છે। આ ઉપરાંત પણ તેમાં અનેક એવા ન્યુટ્રિયન્ટ્સ હોય છે જે આરોગ્ય માટે ફાયદાકારક છે। ઘણા ડોક્ટર્સ અને ડાયટીશિયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે। દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે। પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે। 5. ઘઉંના જવારાનો રસ પીવાના ફાયદા। ઘઉંના જવારાનું જ્યુસ આરોગ્ય માટે પ્રકૃતિની સંજીવની બુટી છે। ઘઉંના જવારામાં શુદ્ધ રક્ત બનાવવાની શક્તિ હોય છે। ત્યારે જ તો આ જવારાના રસને ગ્રીન બ્લડ કહેવામાં આવે છે। આ ક્લોરોપ્લાસ્ટ નામના વિશેષ પ્રકારના કોષોમાં હોય છે। ક્લોરોપ્લાસ્ટ સૂર્ય કિરણોની મદદથી પોષક તત્વોનું નિર્માણ કરે છે। એ જ કારણ છે કે ડોક્ટર વર્ષર ક્લોરોફિલને સકેન્દ્રિત સૂર્ય શક્તિ કહે છે। આમ તો લીલા રંગની બધી વનસ્પતિઓમાં ક્લોરોફિલ હોય છે, પણ ઘઉંના જ્વારાનું ક્લોરોફિલ ખૂબ જ શ્રેષ્ઠ હોય છે। ક્લોરોફિલ ઉપરાંત તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે। ઘઉંના જવારા રક્ત અને રક્તસંચાર સંબંધી રોગો, રક્તની કમી, ડાયાબિટીસ, કેન્સર, ત્વચા રોગ, મોટાપા, કિડની અને પેટ સંબંધી રોગના ઉપચારમાં લાભકારી છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર।